આપણે સૌ વડોદરા શહેરને ઓળખીએ છીએ, ખરું ને? પણ શું કોઈને ખ્યાલ છે કે આ શહેરને હંમેશા આ જ નામથી નથી ઓળખવામાં આવ્યો? એવું કહેવાય છે કે સમયની સાથે એની ઓળખ પણ બદલાતી રહી છે અને દરેક નામ પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. તો ચાલો આજે એ જ કહાણીને જાણીએ. તો સવાલ એ થાય કે ભાઈ, એક જ શહેર અને આટલા બધા નામ, આવું કઈ રીતે બને? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ શહેરના ઇતિહાસની ગલીઓમાં એક સફર કરવાના છીએ. ચાલો આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ. જુઓ તો ખરા, ચંદ્રાવતી, વીરાવતી, વડપત્ર, બરોડા અને છેલ્લે વડોદરા. આ ખાલી નામોની યાદી નથી, આ તો શહેરના ઇતિહાસના અલગ અલગ પ્રકરણો છે. અને આ નામો પાછળની વાર્તાને ઉકેલીશું ને ત્યારે જ એક અસાધારણ શહેરની અદ્ભુત ગાથા આપણી સામે આવશે. તો આપણી આ સફર શહેરના સૌથી જૂના, એકદમ પ્રાચીન મૂળથી શરૂ થાય છે. ચાલો જાણીએ કે જ્યારે આ શહેરની વહેલી ઓળખ બની ત્યારે તે કયા નામોથી જાણીતું હતું. તો આ શહેરની આખી વાર્તાની શરૂઆત થાય છે વિશ્વામિત્રી નદીના કિનારે વસેલી એક નાનકડી વસાહતથી. વાત છે લગભગ 7મી સદીની. આજે જે વિસ્તારને આપણે અકોટા કહીએ છીએ તે એ સમયે અંકોટકા તરીકે જાણીતો હતો. અને એનાથી પણ પહેલાં 5મી અને 6ઠી સદીમાં તો આ અંકોટકા જૈન ધર્મ માટે એક બહુ જ પ્રખ્યાત અને મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. હવે જેમ જેમ સમય ગયો, શાસકો બદલાયા અને શહેરના નામ પણ બદલાયા. ડોર જાતિના રાજા ચંદનના રાજમાં આ શહેર ચંદ્રાવતી તરીકે ઓળખાયું. મતલબ કે આ નામ સીધું શાસક સાથે જોડાયેલું હતું. પણ એની સાથે સાથે એની એક બીજી પણ ઓળખ બની, વીરક્ષેત્ર, જેનો અર્થ થાય યોદ્ધાઓની ભૂમિ. આ નામ ત્યાંના લોકોના પરાક્રમી સ્વભાવને બતાવતું હતું. શહેરને રાજાઓ અને યોદ્ધાઓના નામ તો મળ્યા, પણ એની જે સૌથી કાયમી ઓળખ છે ને, એ તો પ્રકૃતિમાંથી આવી. હવે આપણે એ નામની વાત કરીશું જે આજે પણ આ શહેરની ઓળખ છે. જી હા, સાચું સાંભળ્યું. આ શહેરના સૌથી પ્રચલિત નામના મૂળ એની આસપાસના વૃક્ષોમાં ઊંડે સુધી છુપાયેલા હતા. થયું એવું કે આ આખા વિસ્તારમાં વડના વૃક્ષોની જાણે ભરમાર હતી. બસ આ જ કારણે આ જગ્યા સંસ્કૃત શબ્દ વટોદર પરથી વડપત્ર તરીકે જાણીતી બની. વટોદરનો અર્થ થાય છે વડના વૃક્ષના હૃદયમાં. અને આ જ વટોદર શબ્દ પરથી ધીમે ધીમે એનું આધુનિક નામ વડોદરા ઉતરી આવ્યું. રસપ્રદ છે ને? હવે ઇતિહાસમાં એક નવો અને બહુ મોટો વળાંક આવે છે. એ હતો મરાઠા શક્તિનો ઉદય. ગાયકવાડ વંશે આ શહેરને એક નવી જ દિશા આપી અને સાથે સાથે એક નવું નામ પણ. તો આ પરિવર્તન આવ્યું કેવી રીતે? એની શરૂઆત થઈ 1726માં, જ્યારે મરાઠા સેનાપતિ પિલાજીરાવ ગાયકવાડે અહીં પોતાનું અભિયાન શરૂ કર્યું. 1732 આવતા સુધીમાં તો મુગલ શાસનનો અંત આવી ગયો અને છેવટે 1734માં તેમના પુત્ર દામાજીરાવ ગાયકવાડે આ શહેર પર સંપૂર્ણ વિજય મેળવીને ગાયકવાડ શાસનનો મજબૂત પાયો નાખ્યો. અને ગાયકવાડના શાસન હેઠળ તો આ શહેર બરોડા રજવાડાની રાજધાની બન્યો. એટલું જ નહીં, બ્રિટિશ રાજ દરમિયાન બરોડાની ગણના ભારતના સૌથી મોટા, સૌથી ધનિક અને સૌથી પ્રગતિશીલ રજવાડાઓમાં થતી હતી. આ 21નો આંકડો શું બતાવે છે ખબર છે? આ છે 21 તોપોની સલામી. બ્રિટિશ રાજમાં ફક્ત ગણ્યા ગાંઠ્યા સૌથી શક્તિશાળી રજવાડાઓને જ આ સન્માન મળતું અને બરોડા તેમાંથી એક હતું. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે એના પ્રભાવ અને પ્રતિષ્ઠાનો? તો પછી આ બરોડા અને વડોદરા, આ બે નામ વચ્ચે શું તફાવત છે? બહુ સરળ છે. બરોડા એ અંગ્રેજો દ્વારા બોલાતું નામ હતું જે બ્રિટિશ શાસન દરમિયાન ખૂબ પ્રચલિત બન્યું, જ્યારે વડોદરા એ તો એનું મૂળ અસલી ગુજરાતી નામ છે. એટલે જ ભારતની આઝાદી પછી સત્તાવાર રીતે એને ફરીથી અપનાવવામાં આવ્યું. સારું, તો હવે આપણે 20મી અને 21મી સદીમાં આવીએ, જ્યાં આ શહેરની ઓળખ ફરી એકવાર વિસ્તરી. હવે તે માત્ર એક ઐતિહાસિક શહેર જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઉભરી આવ્યું છે. આ આધુનિક પરિવર્તનનો મોટો શ્રેય જો કોઈને જાય તો એ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. 1875થી 1939 સુધીના એમના શાસનકાળને સુવર્ણ યુગ માનવામાં આવે છે. કેમ? કારણ કે એમણે શિક્ષણ, ઉદ્યોગ અને કળાના ક્ષેત્રમાં એવા ક્રાંતિકારી સુધારા કર્યા કે બરોડાનો ચહેરો જ બદલાઈ ગયો અને તે એક આધુનિક પ્રગતિશીલ શહેર બન્યું. અને બસ કલા, સંગીત અને શિક્ષણને આટલું બધું પ્રોત્સાહન આપવાને કારણે જ વડોદરાને એક ગૌરવભર્યું ઉપનામ મળ્યું, સંસ્કારી નગરી, એટલે કે સંસ્કૃતિનું શહેર. અને આ ઓળખ આજે પણ વડોદરા ગર્વભેર સાચવી રહ્યું છે.
અને અંતે આધુનિક ભારતમાં વડોદરાનું સ્થાન કઈ રીતે નક્કી થયું? તો 1947માં આઝાદી પછી બરોડા રાજ્ય બોમ્બે રાજ્યમાં ભળી ગયું. પછી 1960માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે વડોદરા સત્તાવાર રીતે એનો એક અભિન્ન અંગ બન્યું અને આજે એ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તો જોયું, ચંદ્રાવતીથી લઈને વડોદરા અને સંસ્કારી નગરી સુધીની આ સફર આપણને બતાવે છે કે કોઈપણ શહેરનું નામ ફક્ત એક શબ્દ નથી હોતો. એની અંદર સદીઓનો ઇતિહાસ, સંસ્કૃતિ અને ઓળખ સમાયેલી હોય છે. આ સાંભળીને એક વિચાર જરૂર આવે કે આપણે જે શહેરમાં રહીએ છીએ એના નામ પાછળ આવી કઈ વાર્તાઓ છુપાયેલી હશે?